ભાણખેતર ગામે નૂતન રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા નીકળી. જંબુસર તાલુકાના ભાણખેતર ગામે મસાણી મેલડી માતા, ગણપતિજી, રામજી મંદિર, વેરાઈ માતા મંદિર, ભાથુજી મહારાજ મંદિર, હરિરાયજી મહાપ્રભુજીની બેઠક સહિતના મંદિરો આવેલા છે. રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય નૂતન મંદિર તૈયાર કરવામાં આવેલ છે, જેમાં રામ, શ્યામ, ઘનશ્યામ તથા હનુમાનજી, ગણેશજીની મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભાણખેતર ગામના દિલીપભાઈ છોટાભાઈ પટેલના પિતાશ્રી છોટાભાઈ પટેલની ગામમાં ભવ્ય રામ મંદિર બનાવવાની ઈચ્છા હતી. તે આજના કળિયુગમાં પિતાશ્રીની ઈચ્છા પૂર્ણ કરતા દિલીપભાઈ પટેલના સ્વદ્રવ્યથી નૂતન ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને આ મંદિરમાં અયોધ્યાની યાદ અપાવે તેવી ભવ્ય રામચંદ્રજીની મૂર્તિ સાથે કૃષ્ણ ભગવાન, ઘનશ્યામ મહારાજ સહિત ગણપતિજી, હનુમાન દાદાની મૂર્તિઓની ધાર્મિકતા ભર્યા વાતાવરણમાં દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે દિલીપભાઈ છોટાભાઈ પટેલના નિવાસસ્થાનેથી નીકળી દરવાજા ખડકી, વૃંદાવન ફળિયો, ભાથીજી ફળિયા, લીમડાવાળા ફળિયા, નવી નગરી સહિતના વિસ્તારોમાં ફરી આ દરમિયાન દરેક વિસ્તારના રહીશોએ ભગવાન શ્રી તથા શોભાયાત્રાનું પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત સાથે આરતી ઉતારી હતી. ભાણખેતર ગામ જાણે રામમય બની ગયું હતું. શોભાયાત્રા પરત મંદિર ખાતે આવી પહોંચી હતી. શોભાયાત્રામાં ગામ સરપંચ જગદીશભાઈ ડાહ્યાભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ સહિત સ્વયંસેવકો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે સૌ ઝૂમી ઉઠ્યા હતા. આવતીકાલે તારીખ 11/2/2026ના રોજ યજ્ઞ પૂજા વિધિ વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવશે અને સાંજે 5 કલાકે શ્રીફળ હોમવામાં આવશે. ત્યારબાદ સંતોની અમૃતવાણીનો લાભ મળશે. તો સૌ ધર્મપ્રેમી જનતાએ પધારવા ગામ સરપંચ જગદીશભાઈ પટેલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જગદીશભાઈ ડાહ્યાભાઈ પટેલ, સરપંચ, ભાણખેતર, તાલુકો જંબુસર. આજે અમારા ભાણખેતર ગામે શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ અને શ્રી કૃષ્ણ ભગવાન અને બજરંગબલી હનુમાન દાદા અને દેવોના દેવ એમના પુત્ર એવા ગણેશજીની મૂર્તિના આજે શોભાયાત્રા કરવામાં આવી. આજે અમારા ભાણખેતરની અંદર હર્ષ ઉલ્લાસ અને ખૂબ જ લોકોની અંદર એવી ચાહના છે કે ગુજરાત રાજ્યની અંદર, હું તો કહું છું કે ભારત દેશની અંદર અયોધ્યા પછી જો કોઈ બીજું રામ મંદિર બન્યું હોય અને એ અયોધ્યાની જે રામલલ્લાની મૂર્તિ છે તેની જો પધરામણી થતી હોય એવું માત્ર ને માત્ર અમારું ભાણખેતર ગામ છે, એવું મારા જાણ મુજબ છે. અને અમારા ગામના ભાઈ ભક્તો ખૂબ જ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે. આજરોજ અમારા ગામની અંદર શોભાયાત્રા બપોરે 2 કલાકે નીકળી અને અમારા આ રામચંદ્ર ભગવાનનું જે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને નવનિર્મિત મંદિર બનાવવામાં આવેલું છે એનો મોટામાં મોટો યશ ફાળો હોય તો અમારા દિલીપભાઈ છોટાભાઈ પટેલે, કે જેમણે એકલા આઠે આ મંદિર બનાવેલું છે અને એમના ફોટોએ 55 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપીને આ ગામને આ ભેટ આપેલી છે.